હું કર્યા કરતો હતો એની જ પેન એની ગામમાં ગાલી દીધી. પણ તું કઈ બી વાત કે આઈપીએલ ના કેમેરામેન એક નંબર હોધીને પૂરી બતાવે લોકો. હા ભાઈ કાલે જો ને કેટલું ખતરનાક મજા. શરમ કર બે પોયાનો બાપ થયો. इतना चुभने लगा हूँ सबको. આવી બધી વાત કરે ભાઈ એ બધું છોડ તું. Few inches later. અરે ભાઈ મેં તને કીધેલું કે હેલ્મેટ પહેર ખાલી ખોટા પોલીસ વાળાએ પકડી લીધા. જો છે હું તારી પાસે આબાદથી હેલ્મેટ માંગુ તો તું મને હેલ્મેટ નહીં આપે ને એટલી વારમાં પેલા પોલીસ વાળાને પકડી લીધો. અરે પણ હું તો તને હેલ્મેટ રાઈટ સાઈડ થી એમ આગળ બાજુ આપતો હતો. એક્સિડન્ટ પકડેલું હોય ને તો આમથી જ માંગવાનો ને કથી માંગવાનો. અરે પણ તો બ્રેક તો લેફ્ટ સાઈડ આવે ને. બે હું ગાંડા જેવી વાત કરે. તો બ્રેક મારીને કોઈ માણસ હેલ્મેટ લઈ કે એક્સિલેટર મારીને કોઈ માણસ હેલ્મેટ લઈ આમથી આપું કે આમથી આપું બોલ હવે તું જ. પણ તું ગાંડો જ બે સમજાવવાને ભાઈ. આ ભાઈ તો ચૂપ છે. બે પોયરાનો બાપ થયો એ હું ગાળાગાળી કરે. શરમ કર હું આવા સંસ્કાર આપવાનો કોઈરાને ભાઈ તું લે ચાલ તું છોડ હેલ્મેટ નહીં પહેરતો એ ચાલે. क्या करें क्या ना करें डू व्हाट डू वी डू स्कूबी डू બે મોકડેલ હું કઈ ના કરે. પાકિસ્તાન એક ઝાટકે ઉડાઈ કાઢવા જેવું છે. અરે તો મને જવા નહીં દેતા એટલે બાકી તો હું હમણાં પાકિસ્તાન જઈને ઉડાયો એમ 5 મિનિટમાં પાકિસ્તાન સાફ. અરે આખો માસ્ટર પ્લાન રેડી છે મારી પાસે મેપ છે આખો મેપ. હું તમને લોકોને બતાવું કે સુરત થી પાકિસ્તાન કેવી રીતે ઉડાવીએ. એક કામ કર રાત્રે તું મને ચા પર મળ આપણે મસ્ત વ્યવસ્થિત ડિસ્કસ કરીએ. હા બોસ બરાબર છે. ચાલો આપણે ચા પીવા જવું ત્યારે જ વાત કરી લઉં. શરમ કર બે પોયરાનો બાપ થયો એ હું ચા પીયા કરે. કેમ ચા નહીં પીવાય એટલે? તો પોયરા કોણ હાચવ છે અમે પાકિસ્તાનને સંભાળી લેવું તું પોયરા સંભાળીએ. ભાઈ આખો પ્લાન રેડી છે. હું છે ને એરોડાયનામિક્સ ભણ્યો છું મને ખબર છે 45 ડિગ્રી પર હું મિસાઇલ છોડો ને આખું પાકિસ્તાન સાફ. તું સાયન્સ લીધેલું તે? ના પણ હું આ ભણ્યો છું એરોડાયનામિક્સ ભણ્યો છું સ્પેશિયલ કોર્સ કરેલો હતો મેં. તું ચા પી. હા. અરે બે આમાં મારું શું હતું? તું ચૂપ છે યાર.